તો હે મિત્રો, આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મેં યુટ્યુબ પર બ્લોગ તો બનાવવા માંગુ છું, પણ મને સમજ નથી પડતી. એ વાતને સમજ નથી પડતી તો બ્લોગ તો મેં શૂટ કરી કાઢું, પછી પાવીને એડિટિંગ કરવાનું એ કંટાળો ચડે. પછી થંબનેલ ટાઇટલ બનાવવાનો કંટાળો ચડે. હું બ્લોગ તો શૂટ કરી લાવું, બ્લોગ શૂટ કરીને લઈ બી આવું ને પછી એડિટિંગ કરતા ફેરી એટલું માથું ચકરાઈ જાય ને તો પછી એડિટિંગ કરવાનું મન જ નહીં થાય. આખો બ્લોગ પાવ કાઢીને ડિલીટ કરી દે ને પછી અમુક વિચાર તો એવા આવે મને કે મારે એઆઈ વિડીયો બનાવવું છે. એઆઈ વિડીયો બી એકાદ બે બનાવું ને પાછું દિમાગ ચકરાઈ જાય, સમજ જ નહીં પડે એમાં બી. એટલે યુટ્યુબ પર કામ તો કરવાનું બહુ જ મન છે મારું, પણ મારે કઈ રીતથી કહું તે જ નથી સમજ પડતી. એક તો મારો ફોન બી એન્ડ્રોઈડ ને રિઝલ્ટ બી સારું નહીં આવે. હું ચાલુ તો ફોન બહુ હિલ્યા કરે ને એને લીધે વિડીયો અડધા બગડી જાય, એટલે બોરિંગ લાગે છે થોડુંક. પણ મહેનત તો કરવાનું બહુ જ મન છે, તો મેં હાર તો નહીં માંગવા માંગતો, પણ મારે કંઈ બી હિસાબે 5 થી 6 મિનિટનો બ્લોગ બનાવીને એડિટિંગ કરીને લાખો જ પડે હવે. કેમ કે મને મહેનત કરું છે અને મેં પછી આવું કરું તો મને જ નહીં. મને એક જાતથી બે વિચાર આવે છે, તો મેં મહેનત કરું ને પાછો હાર માની જામ ને પાછો ઊભો થામ તો ના ચાલુ કરીએ. તો પછી એ જ નહીં સમજ પડે તો હું કરું. પણ હવે મારે એવું લાગે તો મહેનત ચાલુ રાખવું પડે. પણ હવે ગમે તે એવું એડિટિંગ કરીને પછી હું લાખી દેમ, પછી વ્યૂઝ નહીં આવે, મને બહુ જ લાગે. તો મેં આટલો આગે આવું, એટલો દૂરથી બ્લોગ શૂટ કરવા આવું આવી જગ્યાએ, જે જગ્યા કોઈ નહીં હોય એ જગ્યાએ મેં બ્લોગ શૂટ કરીને પછી જામ. કેમ કે મને વધારે પબ્લિકની સામે બોલવાનું થોડુંક અજીબ લાગે છે, એટલા માટે મેં થોડુંક હમણાં નથી બોલવા માંગતો. તો થોડોક હજુ મારો સપોર્ટ મળી જાય ને તમારા લોકોનો, તો મેં હવે પબ્લિકની સામે બી બોલું. તો એ મિત્રો, મેં છું મયુર, એ રીતના બોલવા માંગુ પછી. પણ હમણાં મને થોડોક સપોર્ટ નહીં મળતો. સપોર્ટ મળવામાં આવે ને તો પછી મેં પબ્લિકની સામે બી બોલું. પણ હમણાં મને ખુદને સમજ નથી પડતી કે મેં શું કરું. પણ હવે મહેનત કરવા માંગે તો પછી હાર બી નહીં મનાય. મારું દિમાગ કામ નહીં કરતું તો મેં શું કરવા માંગતો છું. પણ હવે કન્ટિન્યુ મારા બ્લોગ લાગવું જ પડશે, કેમ કે હવે ગમે તેવું એડિટિંગ કરવું પડે. ધીરે ધીરે એ તો થાય બધું. હા, મેં આવી ગયેલો છે મિત્રો અહીંયા નેર પર, તો તમે જોઈ શકો છો. તો મિત્રો, આવી બધી જગ્યા પર મારે બ્લોગ શૂટ કરવા આવવું પડે છે. એકલી જગ્યા પર કોઈ નહીં હોય એવી જગ્યા પર. એટલા માટે થોડોક સપોર્ટ ને પ્યાર બતાવજો. તમે હજુ થોડીક હિંમત આવી જાય મારી અંદર. ને આ ટ્રેન એવો આવે, એનો અવાજ આવે તો મને બહુ કંટાળો ચડે. તે અવાજ આવે પછી મેં બોલું એ હરકો અવાજ નહીં જાય અંદર, ને પછી લોકો જોઈ તો પછી એવું લાગે કે આ હું બકબક કરે છે, આને કંઈ સમજ જ નથી પડતી. એ રીતના યાર મેં ટોર્ચર થઈ ગયેલો છે. ને હવે કાલથી નવા બ્લોગ લાવવા 6-7 મિનિટના, જેટલું બોલાશે એટલું બોલા. ને આ ટ્રેન આવે, ટ્રેન જુઓ. તો આવી રીતના ટ્રેન આવે ને તો અવાજ નહીં આવે. અવાજ એટલા માટે આનો બોર જબર પડે છે, એટલા માટે પછી એટલે મારો દિમાગ કામ નહીં કરે. એટલે પછી મને શૂટ કરવાનું મન જ નહીં થાય. પણ હવે અવાજ આવે ને આવે, પણ શૂટ તો મેં કરા જ. તો ચાલો બાય ગાઈસ, મળ્યા બીજા નેક્સ્ટ બ્લોગમાં. તો સપોર્ટ ને પ્યાર બતાવજો.